गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री कच्छी देवा पटेल एज्युकेशन અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કચ્છી દેવા પટેલ કન્યા વિદ્યા મંદિર ભુજ દ્વારા આયોજિત ગુરુ વંદના તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ અંતર્ગત અહીં ઉપસ્થિત વંદનીય વડીલો શિક્ષકશ્રીઓ વહાલી વિદ્યાર્થીઓને મારા નમસ્કાર। અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુની તુલના કે સરખામણી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ સાથે અને તેથી વધુ પ્રત્યક્ષ પરમાત્મા પરબ્રહ્મ સાથે કરવામાં આવી છે। ગુરુ જીવનના અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરીને સૌના જીવનમાં જ્ઞાનરૂપી દીવો પ્રગટાવે છે। મનુષ્યનો પ્રથમ ગુરુ જન્મ અને સંસ્કાર આપનાર માતા પિતા છે અને બીજા ગુરુ તેને શિક્ષિત કરનાર શિક્ષક એટલે ગુરુ છે। તો આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે। તેના માટે ગુરુનું હોવું ખૂબ જ જરૂરી છે। ગુરુ એટલે જે લઘુ નથી તે, અને જે લઘુને ગુરુ બનાવે તે જીવનને મનના વશમાં જ્યાં છે તે લઘુ, જે મનનો સ્વામી છે તે ગુરુ। गुरु कुम्हार और शिष्य कुंभ है, गट गट काटे खोट, भीतर थी भले हाथ पसारे, भले ऊपर मारे चोट। गुरु पूर्णिमाने व्यास पूर्णिमा पण કહેવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા સૌના હૃદયમાં રહેલા અતિથિ દેવો ભવની ભાવના વ્યક્ત કરવા અને આંગણે પધારેલ સૌ વંદનીય વડીલ ગુરુજનોનું સ્વાગત અને પૂજન કરવા આવી રહી છે સંસ્થાની દીકરીઓ। प्रज्वलित करना एवं तमारा कन्या विद्या मंदिर आचार्य श्री गोपाबेन विद्वान शिक्षक मित्रों वाली गरिमानो पर्व जे गरिमानो पर्व है ज्यां गुरुનું પૂજન કરવામાં આવી રહ્યું છે। અહીંના ઉદ્ઘોષક તમને ગુરુનો અર્થ સમજાવ્યો કે ગુરુ એટલે આ બે શબ્દમાં જે તાકાત છે તેનો અર્થ તમને તમારા એના ઉદ્ઘોષક તમને આપે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જે લઈ જાય અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની જે શક્તિ જે વ્યક્તિત્વમાં છે એ વ્યક્તિનું આજે પૂજન થવાનું છે। આજના પર્વ નિમિત્તે તમારો શિક્ષક એ તમારા ગુરુજનના સ્થાનો પર છે। દીકરીઓ તમે બધા આ શિક્ષકના એક આદર્શ શિષ્ય છો, કારણ જે આદર્શ શિષ્ય હોય એ ગુરુ થકી આ જ્ઞાન પ્રાપ્ત કરી અને ગુરુ પૂર્ણિમાના ગરિમાને સમજવાનો પ્રયત્ન આવતા વર્ષે કરજો। આ વર્ષે 70 જેટલા ગુરુ તમારી સમક્ષ ઉપસ્થિત છે। कन्या विद्या मंदिर माध्यम थकी तमने तमारा पुस्तकना ज्ञाननी साथे जीवन ने केड़ी बनावવાનો प्रयत्न तमारा शिक्षक मित्रों કરી રહ્યા છે।
भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरा देव अलख अभेव, गुरु मेरा देव अलख अभेव। सर्व पूज चरण गुरु सेव, सर्व पूज चरण गुरु सेव। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु का दर्शन देख देख जीवा, गुरु के चरण तोए तोए पीवा। गुरु बिन आवर नहीं मैं ठाऊं, गुरु बिन आवर नहीं मैं ठाऊं। अन दिन जपऊं गुरु गुरु नाऊं, अन दिन जपऊं गुरु गुरु नाऊं। मुक्ति मळे के नाम मुक्ति मळे के नाम मारे भक्ति तमारी कर दी छे। मुक्ति मळे के नाम मारे भक्ति तमारी कर दी छे। मेवा मळे के नाम मारी सेवा तमारी कर दी छे। मेवा मळे के नाम मारी सेवा तमारी कर दी छे। मुक्ति मळे के नाम
रास्ते पर चलना है वो भी हम सीख गए, सही और गलत का फर्क करना भी हम सीख गए। पर इन सबका क्रेडिट किसको जाता है? जो डेबिट कार्ड बनकर घूमता है, जो हमारी सफलता के पीछे मंद मंद मुस्कुराता है, वही जो हमारे गुरु है, जो हमें बेहतर इंसान बनाता है। शिक्षा का मतलब ये नहीं होता कि शिक्षा प्राप्त करके अच्छी नौकरी करें। शिक्षा का मतलब ये नहीं होता कि शिक्षा प्राप्त करके अच्छी नौकरी करें, बल्कि शिक्षा का उद्देश्य आपको ज्ञान प्रदान करता है, जिससे आप किसी भी क्षेत्र में उन्नति कर सकें। इसलिए दोस्तों, जब तक शिक्षा का मतलब नौकरी पाना होगा, तब तक दुनिया में नौकरी पैदा होंगे, मालिक नहीं। इसलिए कहा गया है कि तब जो हमें ज्ञान प्राप्त करना है, हमें शिक्षित होना चाहिए। इसलिए तभी हमारा देश आगे बढ़ेगा और समाज भी आगे बढ़ेगा। इसलिए दोस्तों, जब भी पढ़ेगा इंडिया, तभी बढ़ेगा इंडिया। શું કહીએ છીએ? ઇન્ટરનેટ, ગૂગલ. આપણે બધી જ વસ્તુઓ ગૂગલ ઉપર સર્ચ કરતા હોઈએ છીએ ને, પરંતુ આપણને માહિતી તો બધી મળે છે. કોના દ્વારા? બીજા દ્વારા લખેલી માહિતીઓ મળે છે. પરંતુ આપણે તે જોઈએ છીએ કે જીવનમાં એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીશું? આપણને એ તો ખબર છે માહિતી મળે છે, પણ પ્રેક્ટિકલ કરશું તો એ આપણને ગુરુ અથવા તો શિક્ષક જ કરાવી શકે છે. તો આપણે આજના દિવસે આ ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ગુરુઓનું વંદન, સૌથી પહેલાં તો આપણે આપણા માતા પિતાનું વંદન કરવું જોઈએ. કેમ? પહેલી માતા ગુરુ છે, પછી શિક્ષક તો આવે જ છે, પણ પહેલી માતા આપણી ગુરુ છે. તો આપણે જોઈએ અત્યારે નિર્જીવ વસ્તુને ફેંકવા માટે આપણે સજીવ એટલે કે આપણે પોતાનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે કાંઈ પણ વસ્તુ શીખવા માટે અથવા જીવનમાં ઉતારવા માટે આ મૂલ્ય જીવન છે આપણું શિક્ષકો દ્વારા જ મળે છે. લોઢું છે એ ટીપી ટીપીને શું કરે છે? સોનું બને છે. અને સોનામાંથી આપણે જોઈએ તો પારસમણી, પરંતુ પારસમણી ખુદ પોતે પારસમણી બની શકે છે? ના. એટલા માટે જ અત્યારે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુઓનું વંદન કરીએ અને તેમને એક પ્રોમિસ કરીએ કે આજ પછી તમારે ક્યાંય પણ અમને ઓછપ ન આવે, એના માટે અમે પ્રયત્ન કરશું. થેન્ક યુ. Today we celebrated Guru Purnima. Guru Purnima is a festival of Ashad Poonam. We celebrated it Guru Purnima. It believes the parents are birth to the child, but Guru has an important role of the child. Guru Purnima is a very important festival all of our life. कर सके गुरु करे सो होय, सात दीप नो खंड खड़े गुरु जैसा न कोई. थैंक यू. આદરણીય વડીલો, આચાર્યશ્રી, ગૃહ માતાશ્રી, મારા ગુરુજનો, પ્રેમ નમસ્કાર. આજે આપણે ગુરુ પૂર્ણિમા જેવા પ્રસંગે અહીંયા એકત્રિત થયા છીએ, ત્યારે હું મારા મનના વાંતવ્યો તમારી સમક્ષ રજૂ કરી. ગુરુ શબ્દનો અર્થ થાય છે કે જે લઘુ નથી અને લઘુને ગુરુ બનાવે છે. ગુરુ શબ્દનો અર્થ થાય છે કે જે લઘુ નથી અને લઘુને ગુરુ બનાવે છે. એક ગુરુ અને શિષ્ય એક ગામે જતા હતા. ત્યાં રાત પડી ગઈ. શિષ્યએ કહ્યું, હે ગુરુ, રાત પડી ગઈ છે, ત્યાં વિસામો કરી. ત્યારે ગુરુને એક ઝૂંપડી દેખે છે. ત્યાં ગુરુ અને શિષ્ય જઈને ઝૂંપડીમાં રહે છે. તે ઝૂંપડીમાં રહેલા વ્યક્તિને કહે છે, અમારે બીજે ગામે જવું છે, અહીંયા અમને વિસામો કરવા આવશો. ત્યારે ઝૂંપડીમાં રહેનાર વ્યક્તિ જેને ઝૂંપડીમાં રહી લે છે, તે કહે છે, ગુરુએ ઝૂંપડીનું દ્રશ્ય જોઈને કહે છે, આ ગરીબ છે. ત્યારે ગુરુએ વ્યક્તિને પૂછે છે, તમે શું કામ કરો છો? તમારો ગુજારો કેવો ચાલે છે? ત્યારે એ વ્યક્તિ કહે છે, મારે ઘણી બધી જમીન છે, પરંતુ પડતર છે. એ જમીનમાં જે લોકો કામ કરે છે તેને મૂર્ખ સમજે છે. મારા માટે ગુજારો કરવા માટે માત્ર એક ભેંસ છે. આ વાત પૂર્ણ થતાં રાત્રે બધા સુઈ ગયા છે અને ગુરુ અને શિષ્ય તે ભેંસ લઈને નીકળી જાય છે. ત્યારે શિષ્ય કહે છે, હે ગુરુ, તમે આ કોઈ ખોટું કામ તો નથી કરતા ને? ત્યારે કહે છે કે હે ગુરુ, તમે આ કોઈ ખોટું કામ તો નથી કરતા ને? ત્યાર પછી થોડા વર્ષો પછી શિષ્યને યાદ આવે છે કે આ ગરીબ વાક્યની શું પરિસ્થિતિ છે તે વિચારે છે. ચાલ તો જોતો આવું. તે ગામે જાય છે. ત્યાં ઝોપડીની જગ્યાએ પાકું મકાન હતું અને પડતર જમીનના પાકા ફળો અને મોલો હતા. ત્યારે તે વ્યક્તિને પૂછા કરે છે, થોડા વર્ષો પછી હું અને મારા ગુરુ અહીંયા આવ્યા હતા. તે કહીને જ વ્યક્તિ વિચાર કરે છે, હા, તે ઓળખી જાય છે. તે કહે છે, તે રાત તો મારા માટે ચમત્કારી હતી અને ત્યારે મારા માત્ર ભેંસ હતી તો જ મારો ગુજારો થયો.
ત્યારે આપણે આમાંથી શીખવા મળે છે કે ગુરુ હંમેશા આપણા માટે ભલું જ વિચારતા હોય છે. તેના માટે આપણે કોઈ હૃદયમાં ખોટું આશય રાખવું જોઈએ નહીં. અસ્તુ જય શ્રી રામ. આજના આ પાવન અવસર ગુરુ પૂર્ણિમાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. એમ કહેવાય ને કે એક માતા પિતા અને શિક્ષકો ગુરુજનો એ બે એવી વ્યક્તિ છે કે જે હંમેશા એવું ઈચ્છે કે મારું બાળક કે મારી વિદ્યાર્થી એ મારા કરતાં પણ આગળ નીકળે, મારા કરતાં પણ સવાયું થાય. બરાબર? એ આપણી સાથે જિંદગીભર નહીં ચાલે, પણ આપણે જિંદગીમાં ક્યાંય ન અટકીએ એવા પાઠ આપણને ચોક્કસ શીખવાડે છે. અને આવા ગુરુજનો માટે અહીંયા હું ઘણા બધા શિક્ષકો છે જેમની પાસે ભણી છું. રૂપાબેન છે, મધુબેન છે, વિજયાબેન, નીતાબેન ગોસ્વામી, ગીતાબેન, નેહલબેન, ધારાબેન, કિરણબેન, શિલ્પાબેન, આ બધા પાસે હું ભણી છું. એમણે અમને જ્ઞાન આપ્યું છે, જીવન ઘડતરના પાઠો શીખવ્યા છે. અને હજી પણ ક્યાંય અટકીએ ત્યારે એમને ચોક્કસ મદદ કરે. गुरु बिन कौन बतावे बात, बड़ा विकट यमगान, बड़ा विकट यमगान, गुरु बिन कौन बतावे बात, गुरु बिन कौन बतावे बात, भ्रांति की पहाड़ी नदियाँ बीच में, भ्रांति की पहाड़ी नदियाँ बीच में, लोभ चोर संगार, लोभ चोर संगार, गुरु बिन कौन बतावे बात, गुरु बिन कौन बतावे बात, काम क्रोध दो पर्वत ठाड़े, काम क्रोध जो पर्वत ठाड़े, अहंकार की लाट, अहंकार की लाट, गुरु बिन कौन बतावे बात, गुरु बिन कौन बतावे बात, गुरु बिन कौन बतावे बात. ફરીથી મારા સૌ ગુરુજનોના ચરણોમાં સત્સંગ. મારા તમામ ગુરુજનોને મારા કોટી કોટી વંદન. અસ્તુ જય શ્રી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे